ભાવનગર તળાજા હાઈવે પર ત્રાપજ ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરતથી રાજુલા તરફ જતી એક ખાનગી બસ રોડ ઉપર ઉભેલા ડમ્પરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 6 પેસેન્જરોનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં 108 અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ઈજાગ્રસ્તોને તાકીદે 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર અને તળાજા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। 6 લોકોના મૃત્યુ થયા છે। એમના આત્માને શાંતિ આપે, પરિવાર સાથે મારી સંવેદનાઓ છે અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભાવનગર શહેરની ટીમ, મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે। આજરોજ સવારના વહેલી સવારે ત્રાપજ મુકામે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે। ભગવાન એની આત્માને શાંતિ આપે અને રાજુલા મત વિસ્તારના 3-4 લોકોને મૃત્યુ પામ્યા છે એ ધ્યાન ઉપર આવ્યું છે। તાત્કાલિક જ આ વિષય ઉપર હોસ્પિટલમાં ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે અને લોકોને સારવાર, જે લોકો ઈજાગ્રસ્ત છે એને સારવાર માટે પણ અમે ડૉક્ટરો સાથે પરામર્શ કર્યા છે, એમના પરિવાર સાથે મુલાકાત કરવાના પ્રયત્ન કર્યા છે ટેલિફોનિક દ્વારા। ભાવનગર સોમનાથ હાઈવે ઉપર આજે વહેલી સવારે ત્રાપજ નજીક એક ગમખ્વાર અકસ્માત જે છે એ સર્જાયો હતો કે જેની અંદર સુરતથી રાજુલા તરફ જઈ રહેલી એક ખાનગી બસ હતી એ હાઈવે ઉપર બંધ પડેલા એક ડમ્પરની પાછળ જે છે એ ઘૂસી જતા અકસ્માત જે છે એ સર્જાયો હતો અને આ અકસ્માતની અંદર 6 લોકોના ઘટના સ્થળે જે છે એ મોત નીપજ્યા હતા। આ ઉપરાંત 15થી વધુ લોકો જે છે એ ઘાયલ થયા હતા। આ જે તમામ ઘાયલો છે કે તેમાં 14 લોકો છે કે તેને તળાજા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જે છે ખસેડવામાં આવ્યા હતા। આ ઉપરાંત ચાલક અને ક્લીનર જે કે તેને હાલ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટર ખાતે હાલ તેની સારવાર જે છે એ આપવામાં આવે છે। આ બનાવના પગલે તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ સહિતનો મોટો કાફલો જે છે એ હાલ સર્ટી હોસ્પિટલ ખાતે જે છે એ પહોંચ્યો હતો। બહુ મહત્વની વસ્તુ છે કે આ અકસ્માત જે છે એ સર્જાયો છે કે જેની અંદર હજુ પણ હાલ જે 14 લોકો સારવાર લઈ રહ્યા છે, આ પૈકી 2 લોકો છે તેની હાલ હજુ પણ ગંભીર છે એ જાણવા મળી રહી છે। કેતન નાગપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર।